આગળ ગાડી જાય છે ને એ શ્રેયસની છે. અમે બે રસ્તામાં ભેગા થઈ ગયા. હું હજી છે ને એને વાત કરતી હતી કે મારી ગાડીની એક લાઇટ છે ને આગળની બંધ થઈ ગઈ. તો હું કહું એને એક લાઇટ પડી હું તો એ મને કહે કે તું મારી પાછળ જ છે કે કારણ કે એને છે ને મિરરમાં દેખાતું હતું કે કોકની કારની એક લાઇટ નથી હાલતી. હજી તો એ વિચારતો હતો ને ત્યારે તો મેં એને કીધું કે હું તારી પાછળ જ છે. આઈ મીન સોરી કે મારી લાઇટ બંધ થઈ ગઈ તો એણે કીધું કે તું મારી પાછળ જ છે. તમે બે ભેગા થઈ ગયા છે રસ્તામાં. ડેઈલી મોસ્ટલી અમારા બેનો ઘરે આવવાનો ટાઈમ છે ને આ રીતના જ છે. જ્યારે એ ટ્રમ્પિંગમાં ન હોય ને ત્યારે રસ્તામાં આગળ પાછળ જ હોય છે. પહેલાં તો જ્યારે મીન્સ કે પહેલાં નવી મેં જોબ સ્ટાર્ટ કરી હતી ત્યારે તમે બે રેસું લગાડતા. પછી હવે એવું કંઈ નથી કરતા. આવી ગયો અમારું ગોકુળધામ. मैं इधर पार्क कर देती हूँ. શું લાગે બાલ મિત્રો પેલી ટ્રેનમાં પાર્ક કરી દઈશ કારણ કે મને છે ને અહીં હરખી ટેવ નથી આવતી પાર્ક કરવાની. વાવ થઈ ગયું પેલી ટ્રાયમાં પાર્ક. કેટલા વાગ્યા અત્યારે? 9:41. નિયરલી 9:45 જેવું થયું છે. સવારના 5 વાગે ઉઠી હતી, પછી જોબ પતાવી આખી ઘરે આવ્યા અને હવે અત્યારે અમે જઈએ છીએ લંડન. ફ્રૂટ સલાડ પીવા. ફ્રૂટ સલાડ પીવા અમે લંડન જઈએ. ક્રિસમસ છે ને તો આમ સરસ હોય લાઇટિંગ ને એ બધું. તો કાલે બેયને રજા છે તો પછી એમ કે ચાલો જોવા જઈએ. પૂગી ગયા કઈ આપણે સ્ટાર્ટ થયો છે. ક્યાં ગયો મેપ? જો ખાલી છે ને કેટલા છે તો કે 8.4 માઇલ માટે 43 મિનિટ ડ્રાઈવ કરવું પડે. એ 4 બંગડી વાળી ગાડીનું ઓલું આવ્યું. અહીંયા બધા શોરૂમ છે. આંબે VW કિયા બધા આવે. ટાટાનો નથી ને એક એવી ગાડી છે આ નવી આવી આગળ શોરૂમ. મર્સિડેસ હા RS e-tron GT. પડી ને 18 આટલી બધી ટ્રાફિક હોય ને તો એ લોકો આ સ્પીડ લિમિટ નો મૂકતા હોય તો લંડન અટાણે દિવસનો તો દિવસનો ફૂલ ટ્રાફિક. યુનિવર્સિટી જતો ને ગાડી લઈ ખાલી
હતી મારે હે હા ભૂખતા ખાલી તો લુક આ વ્યૂ કેવો આવે ખબર અમદાવાદ જેવો અમદાવાદ રાજકોટ જેવો આ બિલ્ડિંગ્સ બધું જોઈએ તો આપણે બાપરે એ તો જો મને તો એની જોવે ને જ કંઈક થઈ તો આપણે પોગી ગયા હવે ઓલમોસ્ટ વાહ અહીંયાથી આગળ જાવ ને સીધા સેન્ટ્રલ ત્યાં આગળ જો સેન્ટ્રલ લેન્ડનું બોર્ડ આવે તો બસ હવે મે બી 1 માઇલ 1 માઇલ આખી એટલે લાઈટ ચાલુ આટલો બધે જાતા કે નહીં બધા ઇન જોબ પૂરી કરે કરીને ઘેર જતા અહીંયા ના ના નહીં બધા આપણે જેમ આપણને જે રખડાય છે બધા રખડાય છે મને તો હોતી નાની ને પાછી ભાઈ પાછળનો વ્હીલર સ્ટેર કરતા હોય એટલે પડતા હોય આગળથી ઓલું સ્ટીરિંગ વર્ડ આવે ને તો નાના ભાઈ જલ્દી વર્ડ જાય ઓકે આ જો બ્રિટિશ મ્યુઝિયમ આ બ્રિટિશ મ્યુઝિયમ મે બી કેટલું અસલ હે વાવ જો પડી ગયો ફોટો કીડો પડ્યો? પકડાણો હાય સની હા. આપણો નથી પડ્યો ના ને ના ના હા હક નતો છોકરાઓ કોકનો ફોટો પડ્યો છે એટલી વાર લઈ ગઈ શ્રેષ આઈ થિંક કોલેજ કે એવું કંઈક લાગે કે નહીં બ્રિટિશ મ્યુઝિયમ મ્યુઝિયમ જ છે બહુ જ મસ્ત થાય જો ડાયનોસર જો જો માણસનો જો કેટલું અસલ એન્જોય કરે છે એ લોકો એન્જોય તા કરે આપણે અહીં જાતા હોય ત્યારે ગાડીઓનો વેસ્ટમાં આવે ઓકે ટ્રાફિક એ બાજુ ફૂલ છે હેરત્સ આપણી ઇન્ડિયામાં હયાત છે અહીંયા હેરત્સ એ હોટલ નથી શોપિંગ સેન્ટર છે ओके ओके गलती हो गया પણ આપણી ઇન્ડિયામાં હોટલ છે ઈ બહુ નાઈસ છે તો રાઈટ ટર્ન કરે મોસ્ટલી અહીંયાથી હું જવા તો બધા રાઈટ ટર્ન જ કરતા હોય એક મિનિટ તો આ તો ગાડી અલાઉડ નો એવું કઈ ન હોય કન્જક્શન ચાર્જ હોય 7 AM to 6 PM સો નાઉ વી નો નીડ ટુ ડિયા No. જો બાલ મિત્રો આ છે ને શોપિંગ સેન્ટર હે જ્યાંથી બધા એવું કહે કે બધા બોલીવુડ સ્ટાર ને હોલીવુડ સ્ટાર ને બધા અહીંથી કપડાં લઈ જાય એવું Yep. That's true. શ્રેયસ જો ક્યારેક આમાં ક્યારેક એક અહીંથી પરફ્યુમ લઈ જાય હે આવે છે એક હે વિન્ડો આ બાજુ એમાં Wow. કોઈ નાઈટ બહુ સરસ હા હું અહીં આવી હતી પણ આઈ થિંક બહુ પેલું બહુ પહેલા હા 2022 માં જો બધા શોરૂમ કેસ બધા મોટા શોરૂમ આવ્યા એપલ ના આ સાઈડ રાઈટ સાઈડમાં કે લેફ્ટ સાઈડમાં મને આ હે ને રાજકોટ અમદાવાદ જેવી જ ફિલિંગ આપે હે શ્રેયસ જો લાઇટિંગ શરૂ હા હા વાવ someone in it કેટલું મસ્ત છે શ્રેયસ યાર મને દિવાળી જેવી ફિલિંગ આવે પાછી વાવ આજના વિડીયોમાં વાવ 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 જવાનું હા પેલો એપલ અંદર એના ટ્રી હે વાવ કેના પેલા એપલ અંદર ઓકે એપલ શોરૂમ બોન્સાઈ વાળા ને જોઈ ને ઈ જોવા જોઈએ ને ના ને બિગ મોટા ઓકે ઓલા રોડ પર ફૂલ ટ્રાફિક છે સજ હે ક્યાં ઓલા રોડ પર આપણે આ ટર્ન કર્યું આ હંમેશા ધ્યાન રાખવું પડે ટ્રાફિક ના રોલેક્સ કે દિવસનું પ્લાનિંગ કરતી ત્યાં અહીંયા આવવાનું અહીંથી વરડવાનું છે આપણી
વાવ આગળ જાય હોય બાજુ ડોન્ટ વરી મને તો એવું હતું કે બધું બંધ થઈ જાય હટાણે હટાણે આપણે પાર્કિંગ કઈ ચડાઈ નથી કે નહીં ઘડીકમાં જવાય ન દે કે અહીંયા આ કસિનોમાં યાર કેમ there are some restrictions પાર્ક ટાવર યા ને નુસરત જે રેસ્ટોરન્ટ એ કેનું હે ખબર કીનો એલા ના સોલ્ટ બે ઓલો મીઠાનું છટકાવ કરતો હોય ને હા એનું રેસ્ટોરન્ટ જોઈને પાસે હા તો ઈ આયા જોઈ છે આજ રેસ્ટોરન્ટમાં એ આયા પણ એક હે એનું રેસ્ટોરન્ટ રેસ્ટોરન્ટ નો હે એવું ઓકે આઈ થિંક ઇન દુબઈ માં હે એનું કેટલે રે ગણે આપણા માટે જે રીતે દિવાળી છે આ લોકો માટે દિવાળી જેવું છે હે ને કારણ કે આ ટાઈમે ઈણાય ભગવાન બોન થાય ને આપણે ઇન્ડિયામાં રિક્ષા એવી રીતના અહીંયા આવું કંઈક છે પેલી ગાડી છે કઈ જો હા જો આયા આખું લાઇટિંગ કર્યું અહીંયા આપા આમાં ઓલું 2025 લખ્યું ને હા હા એમાં હજે કોઈલું પેલા બારી હતી એમાં હે ને ઓલી બદલાતા એટલા દિવસ લેફ્ટ હા હા ના 26 માં કરીએ ને ચેન્જ પાછો ન્યુ યર ને તો અહીંયા ટ્રાફિક છે ક્રેઝી કેદી ન્યુ યર ઉપર જો બેલ નો અવાજ સાંભળે હા બંધ છે કો ના હે ઓલી ઘડિયાળ એ વિન્ડો મને યાદ ન તટાણે જો ઓલી પરિયું જોવા આવ્યું એને ઉપર જ નથી ને લગભગ એમાં ક્યાંક જ છે બહુ મને પાકી નથી ખબર હા કે પછી આગળ કે બીજી બિલ્ડિંગ પણ હોય નેવર નો એ રહ્યું લખેલ છે 21, 5, 17 ને એવું બધું હા જો ઈ 15, 22 નહીં કરે એવું કઈ કાઢી નાખે હા આગળ આવે છે મધર્સ ऑफ મેફેર इधर हम आए थे डिनर करने के लिए ટ્રાફિક તો રહેવાની જ છે આ પાછું લગાડતા અહીં હે ને પાછું કારી લોકો રિમૂવ કરી લેતા અહીં એટલું હે ની આની લગાડતા તો આપણે કોઈ દી જોયું જ નથી કટાણી જો અહીં ટ્રક લઈને આવ્યા કે રાઈથી લગાડે હંમેશા દિવસના કોઈ દી ન લગાડે એવું કે કર્યું હેણી એ ના બધા લટકતા હતા એમાં જાંબાડા ખોપાડા દોડીને ગોળીને તગડીને બગડીને ખબર દવાલી હું કંઈક બોલે બાકી લાઈટો બાઈટો ફિટ કરી જો ભાઈ આ છે ને આપણે ન્યુયોર્ક સ્ક્વેર જેવું હે લંડન સ્ક્વેર એવું હું કહું સ્ક્વેર અને ઈ બંધ કરી દીધું હે બાકી સરસ હતું સ્ક્રીન મારતી હતી એમાં આ ગલીમાં કંઈક સરસ લાઇટિંગ લગાડી ના પરા લટકાડ્યા જો કે નહીં અહીંયા ને પરા હે બધે એક મિનિટ આવી રહેતા બહુ દૂર સુધી લટકાડેલા મચરાસ કોઈ પકડે આપણે અહીં જ આવ્યું પાછા એવું હા પણ બસ ગાડી લઈને જોવા અહીંયા એક મૂવી ઉતરું હા એક આપણે અહીં જવું એવું કઈ આથી કરો અહીં
અહીંયા લાઈટ ઓકે હાલો ક્યાંય પાછું ફેરીને આવું ટ્રાફિકમાં આમાં હલવાય હોય એટલે તો આપણે એમ તું કે જોઈએ આપણે આને પાછું તો ઝૂમ કરન જો હે ને ઘણા દિવસથી હું કહેતી હતી કે મારે લંડન જવું ફરવા લંડન જવું આજ સરસ લાગ્યું રાતે 11 વાગે આ પરા જોવા વાવ આયા સલ બહુ મસ્ત આવું કંઈક છે ને આપણે ઇન્ડિયા વાળા શીખવું છે નગરપાલિકા વાળાને રિક્વેસ્ટ છે જો તમે કોઈ જોતા હોય તો આવું કંઈક દિવાળી ઉપર લઈ આવો નવું પોરબંદરની શું કહેવાય પ્રજા માટે એના નવા ટેન્ડર બહાર પાડો કેમ બાકી આ ભાઈ ગાડી લીધી પોપટી કલરની જો બધી ગર્લ્સ આ ઉભેન ફોટો ક્લિક કરાવે શ્રેયસ ઉતરે જતા રિયલમાં એમાંથી હે ને એક આર્યનભાઈ હે ને એક શ્રેયસ હે કેમ બાકી જોઈ લે ભાઈ આ ઈગડમ તીગડમ વસી આડા આવે અહીં લે ફોટો શૂટ બેન કાલે ઇન્સ્ટાગ્રામમાં તળેરાટી બોલાવે અમારે એમાં ક્યાંય જગ્યા નથી મળતી બાકી અમારે હમણાં અમે તળેરાટી બોલાવત કઈ પણ બેસિકલી એમાં એવું છે કે મારો હસબન્ડ હે ને એને ફોટોસ ક્લિક કરવા થોડાક ઓછા ગમે એવું કઈ ના પાર્કિંગ આમાં એને હે ને હરમ ભેગી થી આવી જાય બધી એવું કઈ ને જ નહીં હું આગળ વૈસે ઉભેન થોડી કાંઈક તું મને ફોટો ક્લિક કરતા તું કેટલા કરતા ફૂલ અરે વાવ એ લુક એટ ધીસ ગાડી હમણાં બીજી વાર મળી વીરો મારો જગમગ થાય looks like Disneyland આપણે જૂનાગઢમાં ખબર ભવનાથમાં કેવી લાઈટ હોય લાગે ને એવું મે બી લગભગ આ લાસ્ટ લાઈટ હે આ સ્ટ્રીટ ની હા હા જોવો ગાઈઝ નગરપાલિકા વાળા લાઈટો મારી ગયા કાઉન્સિલ વાળા નહીં નગરપાલિકા વાળા જેટલું રિયલમાં મસ્ત દેખાય છે ને એટલું વિડીયોમાં નથી દેખાતું રિયલમાં બહુ જ અસલ દેખાય છે અમને પાર્કિંગ મળી ગયું અમે નીચે ઉતરા છે થોડુંક ખાલી આમાં શ્રેયસ બાટાનો શોરૂમ આ ગાડી છે ને 40,000 પાઉન્ડની છે એટલે કેટલા ઇન્ડિયના નિયરલી 40 લાખ નિયરલી 40 લાખની આ ગાડી છે આ અલ્ટુડી આપણે ત્યાં 40 લાખનો ફોર્ચ્યુનર આવે છે એને જો તમને પ્રાઇસ પર દેખાડતા મેબી લુક યુઝડ હો યુઝડ છે તો 39,000 ની તો હે જ ખરેખર યાર આ ગાડીમાં એટલા પૈસા નાખતું હે માણા એસ્ટન માર્ટિન અરે અરે स्ट्रीट ऑफ कराची तुम कराची गए थे नहीं दानियाल तुम्हारा मामू है आलू टिक्की सैंडविच अकाउंट वेची रैप
પછી બિરયાની ને સેન્ડવિચ ને એવું થોડું ઘણું છે. અત્યારે વાગ્યા છે રાતના 12. આજે કઈ ઘરે જમવાનું બનાવ્યું નતું અમે. તમને બિરયાની જોડે કઈ આપણે બાજુ બિરયાની ઓછી બનાવવાનું ખાઈ હશે. तो अभी चल रही है बिरयानी पार्टी. આપણે ચાઇનીઝ રાઈસમાં ફોકસ કર્યો. चाइनीज રાઈસ શીતલ મારા નૂડલ્સ ખાતા ને તો તારા ચાઇનીઝ ને રેકડે નાખવી જોઈએ. કઈ નૂડલ્સ તમે 2 વાર ખાધા જોજો ડબ્બો પૂરો થવા આવ્યો. નૂડલ્સ નાઈસ બનાવવા. સોસ નાખો એ વેડા ડેકડી થાય છે તો રહેવા દે ભાઈ. કામ ગયા